નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અત્યાર સુધીના તમામ સમાચાર સાથે હું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ રાજકોટની। રાજકોટમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। સમગ્ર સૌરાષ્ટ્ર પંથકની જો વાત કરવામાં આવે તો કોલ્ડવેવની અસર અંતર્ગત અહીં પણ ઠંડીનું જોર વધ્યું છે। જે પ્રકારે લોકો વહેલી સવારે પોતાના સ્વાસ્થ્યને લઈને સજાગ બની રહ્યા છે, ત્યારે રેસકોર્સ ગાર્ડનમાં શહેરીજનો કસરત કરતા જોવા મળ્યા। રાજકોટના રેસકોર્સ ખાતે જેટલા પણ ગાર્ડન આવેલા છે તે ગાર્ડનમાં લોકો વહેલી સવારે ગરમ પીણાનું સેવન કરી રહ્યા છે, નીરો ઉકાળો પી રહ્યા છે। પોતાના સ્વાસ્થ્ય અંગે લોકોમાં જાગૃતિ આવતા હવે લોકો વિવિધ કસરત પણ કરી રહ્યા છે। ઠંડી વધી હોવાથી તેઓ ગરમ વસ્ત્રોનો સહારો લઈને રક્ષણ મેળવી રહ્યા છે અને ગરમ વસ્ત્રો સાથે તેઓ હવે પોતાના સ્વાસ્થ્ય અંગે સભાન બનતા વિવિધ કસરત, યોગ, પ્રાણાયામ કરી રહ્યા છે। રાજકોટવાસીઓ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે અને આ ફૂલ ગુલાબી કડકડતી ઠંડીમાં પણ આળસ ખંખેરીને પોતાના સ્વાસ્થ્યને વધુ સુદૃઢ બનાવવા માટે અને ઇમ્યુનિટી પાવર વધારવાના આશયના હેતુના ભાગરૂપે હવે તેઓ વિવિધ કસરત કરવા માટે પણ વહેલી સવારે ઘરની બહાર નીકળી રહ્યા છે અને ખુલ્લા મેદાનમાં તેમજ ગાર્ડનમાં મોટી સંખ્યામાં શહેરીજનોની હાજરી જોવા મળી રહી છે। એક તરફ કોરોનાનો કાળ છે અને બીજી બાજુ આ કોરોનાના જંગ સામે જીત પણ મેળવવાની છે। તેવા સંજોગોમાં ફૂલ ગુલાબી ઠંડીની વચ્ચે પણ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે અને રાજકોટમાં ઠંડીનો પારો વધી રહ્યો છે, ત્યારે લોકો આળસ ખંખેરીને પણ વિવિધ કસરત, યોગ, પ્રાણાયામ કરી રહ્યા છે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે હવે લોકોમાં જાગૃતિ આવી રહી છે। રાજકોટના રેસકોર્સ ગાર્ડન આપ શોર્ટ્સ જોઈ રહ્યા છો, દ્રશ્યો નિહાળી રહ્યા છો ટીવી સ્ક્રીન પર। રાજકોટના આ રેસકોર્સ ગાર્ડનના છે કે જ્યાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ કડકડતી ઠંડીની અંદર પણ યોગ, પ્રાણાયામ, વિવિધ કસરત અને ખેલ રમતા જોવા મળી રહ્યા છે। વધુ વિગત મેળવીએ મારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ પાસેથી। ધ્રુવ, રાજકોટમાં પણ ઠંડીનો પારો સતત વધી રહ્યો છે અને કોરોનાની સ્થિતિ ચાલી રહી છે, ત્યારે લોકો ઠંડીમાં પણ આળસ ખંખેરીને હવે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બની રહ્યા છે। રાજકોટમાં કેવા પ્રકારનો વાતાવરણનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? હજી જાગૃતિ જે રીતે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રભરમાં અત્યારે ઠંડીનો ચમકારો યથાવત જોવા મળે છે। આપણે રાજકોટના દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટના રેસકોર્સના જે દ્રશ્ય છે, જે સિનિયર સિટીઝન હોય કે પછી યુવાનો હોય કે પછી નાના ભૂલકાઓ હોય, તમામે તમામ જે લોકો છે તેઓ અત્યારે બહાર નીકળીને મોર્નિંગ વોક કરી રહ્યા છે। સાથે જો વાત કરીએ તો ગાર્ડનના અંદર પણ યોગ, પ્રાણાયામ સાથે સાથે બેડમિન્ટન જેવા રમતો રમતા હોય છે લોકો। સ્પષ્ટપણે રાજકોટવાસીઓ પોતાના જે હેલ્થ માટે ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે। સાથે વાત કરીએ તો તેઓ ક્યાંક ને ક્યાંક આરોગ્ય માટે સૂપ, કઠોળ જેવી વસ્તુઓ છે તે અત્યારે ખાઈ રહ્યા છે, કારણ કે સવારે સૂપ, કઠોળ જે ખાવાનું જે ચલણ છે તે રાજકોટમાં ખૂબ જ હોય છે। સ્પષ્ટપણે રેસકોર્સનો આ જે વિસ્તાર છે ત્યાં લોકો આવે છે અને સૂપ, કઠોળનું જે મજા છે તે માણતા હોય છે। કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે વાત કરશું। ક્યાંક ને ક્યાંક કાકા, શું કહેશો? સૂપ, કઠોળનું રાજકોટમાં ખાવાનું ચલણ છે, આપ અહીંયા આવ્યા છો, શું લઈ રહ્યા છો અત્યારે? મગ લઈ રહ્યા, મગ ને સૂપ, કઠોળ, સરગવાની સિંગ। રોજની દિનચર્યા શું છે તમારી? દિનચર્યા સવારના પૂરમાં 7:30-8 વાગે નોકરીમાં છૂટીને દરરોજ મગ ખાવાના, કઠોળ ખાવાના, એનાથી શરીર હલનચલન સારું રહે છે। આપ શું વ્યવસાય કરો છો? હું એટીએમમાં નોકરી કરું છું, એટીએમમાં રાજકોટ। ખાસ એટીએમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે। શું કહેશો? સૂપ, કઠોળ રોજ કેટલા આરોગતા હોય છે? કેટલા લોકો આપને ત્યાં આવે છે સૂપ, કઠોળ લેવા? 150-200 જણા સૂપ, કઠોળ ખાય છે, સરગવો પીવે છે, મગ ખાય છે, આદુ ફોદીનો પીવે છે, ગાજર, બીટ, કારેલા, બધા જાતના સૂપ છે, કઠોળ છે। શું ફાયદો થાય શરીરમાં? તંદુરસ્તી અને એનર્જી માટે। તંદુરસ્તી અને એનર્જી માટે ક્યાંક ને ક્યાંક સૂપ, કઠોળ ખાવાની જે ચલણ છે તે હોય છે। આપણી સાથે બીજા પણ યુવાનો છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? ઘનશ્યામ સંચાણિયા। શું કહેશો? સવારે કેટલા વાગે આપ આવો છો અહીં? સવારે 6 વાગે ઘરેથી નીકળીએ છીએ, સવારે 8 વાગ્યા સુધી અહીંયા હોઈએ છીએ। અને રોજનું કેટલું કિલોમીટર આપ વોકિંગ કરી રહ્યા છો? અત્યારે ઠંડી ખૂબ છે। રોજ સવારે સાયકલિંગ કરીએ છીએ 25 કિલોમીટર સુધી, 25 કિલોમીટર રોજ સવારે સાયકલિંગ કરી છે ડેલી। આપની સાથે બીજા કોણ કોણ હોય છે? હું, મારો બ્રધર, બંને કરીએ છીએ। અને ખાસ સૂપ, કઠોળની વાત કરીએ તો આ શેના માટે આપ આરોગો છો? રોજ સવારે સૂપ, કઠોળ છે, મગ છે, અત્યારે શિયાળા માટે વિટામિન સી, આમળાનું જ્યુસ છે,
આદુનું જ્યુસ છે રોજ સવારે અહીંયાથી રોજ સવારે પીને જ ઘરે જઈએ છીએ ડેઈલી રોજ સવારે. લોકો છે એમની સાથે વાત કરીશું. શું નામ છે? મયુરભાઈ. શું કહેશો કે સૂપ કઠોળ આરોગી રહ્યા છો, શા કારણે સૂપ કઠોળ? સવારમાં તંદુરસ્તી માટે બધાય સૂપ કઠોળ બધું ટેસ્ટ કરતા હોય છે, એનાથી મજા આવે. ઠંડી કેવી છે અત્યારે? કારણ કે 10 ડિગ્રી અત્યારે તાપમાન ન્યૂનતમ નોંધાઈ રહ્યું છે અને 25 ડિગ્રીથી વધુ ઠંડી નથી નોંધાઈ. શું કહેશો? બસ ઠંડીમાં મજા આવે, સવારે હેલ્થ સારી રહે એટલા માટે નીકળતા હોય છે. એક બાજુ કોરોના કાળ પણ ચાલે છે, કેટલું ધ્યાન રાખો છો તમે પોતાના? સેફટી તો બધા રાખતા જ હોય છે, જેટલી યોગ્ય લાગેલી રાખે બધા. બીજા પણ લોકો છે એમની સાથે વાત કરીશું. શું નામ છે? મકસુદ પઠાણ. શું કહેશો કેટલા કિલોમીટર આપ રોજનું વોક કરો છો? રોજ 3 કિલોમીટર અમે રનિંગ કરીએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ અને જે અત્યારે કોરોના કાળ ચાલે છે એમાં આ બધું ખૂબ જ જરૂરી છે. દરેકને પોતાની હેલ્થ માટે, સ્ફૂર્તિ માટે ખૂબ જ જરૂરી છે. અને અત્યારે શિયાળાનો જે સિઝન છે, સરસ મજાની ગુલાબી ઠંડીમાં જે મજા માણવાની હોય એ બહુ ખૂબ ઉપયોગી છે અને હેલ્થ સારી રહે છે. અહીંયા અમે આવીએ છીએ, અહીંયા આદુ ફુદીનાનો જ્યુસ અને સરગવો વગેરે હેલ્થ માટે જે કોરોનાના સામે રક્ષણ આપે છે એ બધી ઔષધિઓવાળું, આપણી દેશી ઔષધિઓવાળું જ્યુસ મળે છે. ખાસ તો એક બાજુ જ્યાં ઠંડીનો ચમકારો છે ત્યારે બીજી બાજુ કોરોના કાળ પણ ચાલી રહ્યો છે. લોકો પોતાનું સેહતનું ધ્યાન રાખી રહ્યા છે. હાલ રાજકોટ રેસકોર્સની વાત કરીએ તો હજારોની સંખ્યામાં લોકો અહીં વોકિંગ કરવામાં આવે છે. સાથે જો વાત કરીએ તો તેઓ સૂપ કઠોળ જેવી વસ્તુઓ છે તે આરોગતા હોય છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખે છે. ઉત્તરથી જે પવનો અત્યારે આવી રહ્યા છે તેના કારણે અત્યારે રાજકોટમાં ખૂબ જ ઠંડી વધી છે. પારો છે તે 10 ડિગ્રીની આજુબાજુ રહેતો હોય છે ન્યૂનતમ, જ્યારે મહત્તમ પારાની વાત કરીએ તો 25 થી 27 ડિગ્રી જેટલો છે મહત્તમ તાપમાન છે તે રહેતું હોય છે રાજકોટમાં. આભાર ધ્રુવ, તમામ પ્રકારની જાણકારી બદલ અને રાજકોટનો માહોલ દર્શાવ્યો તે બદલ. રાજકોટ રેસકોર્સ ગાર્ડનના આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ વહેલી સવારથી જ કડકડતી ઠંડીની વચ્ચે પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનતા તેઓ વિવિધ પ્રકારની કસરત, યોગ, પ્રાણાયામ કરવા માટે ઘરની બહાર નીકળતા હોય છે. અને સમગ્ર સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધવાનું છે.